જય હિન્દ મિત્રો, ધ્યેય કમ્પ્લીટમાં તમારું સ્વાગત છે। તો મિત્રો, આપણે જે ધોરણ 6 થી 10ની સામાજિક વિજ્ઞાનની સિરીઝ ચાલુ કરી છે, એમાં આજે આપણે આઈએમપી વન લાઇનર ભાગ 17 જોવાના છીએ। અને મિત્રો, એમાં આજે આપણે પરીક્ષામાં પૂછાઈ શકે તેવા મોસ્ટ આઈએમપી 10 પ્રશ્નો જોવાના છીએ। તો ચાલો પ્રશ્નોની શરૂઆત કરીએ છીએ। પ્રશ્ન પહેલો છે, દ્વારકામાં આવેલ શંકરાચાર્યનો મઠ કયા નામે ઓળખાય છે? તો એ ઓળખાય છે શારદા પીઠ તરીકે। પ્રશ્ન બીજો જોઈએ, ભક્ત કવિયત્રી મીરાબાઈ કોના શિષ્ય હતા? તો એના ગુરુનું નામ હતું સંત રૈદાસ। પ્રશ્ન ત્રીજો જોઈએ, નાટ્યશાસ્ત્રની રચના કોણે કરી છે? તો એ કરી છે ભરત મુનિએ। પ્રશ્ન ચોથો જોઈએ, કુચીપુડી નૃત્ય ભારતના કયા રાજ્ય સાથે સંકળાયેલ છે? તો એ રાજ્યનું નામ છે આંધ્રપ્રદેશ। પ્રશ્ન પાંચમો જોઈએ, કુચીપુડી નૃત્ય બીજા કયા નામથી ઓળખાય છે? તો એ ઓળખાય છે યક્ષગાન તરીકે। પ્રશ્ન છઠ્ઠો જોઈએ, બિહુ નૃત્ય કયા રાજ્યનું છે? તો એ છે આસામનું। પ્રશ્ન સાતમો જોઈએ, કાંગડા શૈલી કઈ કલા સાથે સંકળાયેલી છે? તો એ છે ચિત્રકલા સાથે સંકળાયેલી। પ્રશ્ન આઠમો જોઈએ, પારસી સમુદાય નવા વર્ષના પ્રથમ દિવસને કયા દિવસ તરીકે ઉજવે છે? તો એ ઉજવે છે નવરોજ તરીકે। પ્રશ્ન નવમો જોઈએ, ઈસવીસન 1757માં બંગાળમાં નવાબ તરીકે કોનું શાસન હતું? તો એ હતું સિરાજ ઉદ દૌલાનું શાસન। મિત્રો, છેલ્લો પ્રશ્ન જોઈએ, ઈસવીસન 1757માં પ્લાસીનું યુદ્ધ કોની વચ્ચે થયું હતું? તો એ થયું હતું સિરાજ ઉદ દૌલા અને રોબર્ટ ક્લાઇવ વચ્ચે। તો મિત્રો, આવા જ પરીક્ષામાં પૂછાઈ શકે તેવા સામાજિક વિજ્ઞાનના પ્રશ્નો જોવા માટે આપણી ચેનલને સબસ્ક્રાઇબ કરો, વિડીયો લાઇક કરો, શેર કરો અને કોમેન્ટ કરો। જય હિન્દ, થેન્ક યુ।